પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલને હાઈકોર્ટથી રાહત મળી છે। ગુજરાત હાઈકોર્ટે કિરીટ પટેલની જીતને પડકારતી અરજી ફગાવી છે। વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતને હાઈકોર્ટમાં પડકારાઈ હતી। ચૂંટણી સમયે જાહેર કરવાની એફઆઈઆર સહિતની વિગતો છુપાવી હોવાની દલીલ છે। અરજદાર પંકજ વિરાણી દ્વારા કિરીટ પટેલની જીતને પડકારતી અરજી કરવામાં આવી હતી। નામદાર હાઈકોર્ટમાં કરેલી પિટિશન /9/2023 એ મેન્ટેનેબલ નથી અને આ પિટિશન શરૂઆતના સ્ટેજે રદ કરવી જોઈએ એવી સ્પેશિયલ એપ્લિકેશન અમે નામદાર હાઈકોર્ટની અંદર કરેલી। અમારા તરફથી ગુજરાતના જાણીતા વકીલ એડવોકેટ હૃદય બુચે ધારદાર રજૂઆતો કરી, જુદા જુદા સુપ્રીમ કોર્ટના 8થી વધુ જેટલા જજમેન્ટો રજૂ કર્યા અને એ જજમેન્ટોને માન્ય રાખી અને નામદાર ગુજરાત હાઈકોર્ટે જે અમારી સામે પિટિશન 9/2023 થયેલી હતી એ મેન્ટેનેબલ નથી અને આવી પિટિશનો ના થઈ શકે એના માટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે અને આ ચુકાદો એ રિપોર્ટેબલ કર્યો છે। એટલા માટે નામદાર હાઈકોર્ટનો પણ આભાર માનું।